નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ આત્મીય સંસ્કાર ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી। સોખડા હરિધામ સ્વામિનારાયણ મંદિરના તાબાના આત્મીય સંસ્કાર ધામ કરજણ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીની સાનિધ્યમાં ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। ભજન કીર્તન સાથે આત્મીય સભાના વિવિધ કાર્યક્રમો થકી ભક્તો દ્વારા ઉમંગ ઉત્સાહ સાથે ભક્તિભાવના વાતાવરણમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। જય સ્વામિનારાયણ। અમે આવીએ છીએ હરિધામ સોખડા। અમારા ગુરુ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને વર્તમાન કાળે ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ છે, જે અત્યારે વિદેશની ધર્મ યાત્રાએ વિચરણ કરી રહ્યા છે। આજે કરજણમાં આપણું જે મંદિર છે, આપણું જે સેન્ટર છે, જ્યાં ઠાકોરજી પધરાવેલા છે, એ ઠાકોરજી પધરાવ્યા છે, એમાં પુરુષોત્તમ પ્રદેશ કહેતા કરજણની આજુબાજુના બધા જે ગામડાઓ છે, એ ગામડાઓના ભક્તો અને બહેનો ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે અહીંયા આજે ભેગા થયા છે। તો એ ગુરુ પૂર્ણિમા એટલે શું? તો એક સીધો સાદો આપણે અર્થ ગુરુનો સમજવા માટે પ્રયત્ન કરીએ તો ગુરુ એ બે અક્ષરનો બનેલો શબ્દ છે। ગુ કહેતા અંધકાર અને રૂ કહેતા પ્રકાશ। એટલે જે ગુરુ આપણે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એ આપણા જીવનના સાચા ગુરુ છે। અને હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તો એવું કહેતા હતા કે દુનિયામાં નાના મોટા દેશોની ગણતરી કરીએ તો 212 દેશો છે। 212 દેશમાં એક ભારત દેશ એવો છે કે જે આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે કે જે ભારતમાં આ બે ઉત્સવો ખૂબ ભવ્યતાથી મનાવવામાં આવે છે। અને એ બે ઉત્સવો એટલે આજનો જે દિવસ ગુરુ પૂર્ણિમાનો છે, ગુરુ પૂર્ણિમા, અને બીજો છે ગુરુ જયંતિ। અને ત્યાં સુધી એમને વાત કરી છે કે ધરતીની જે વ્યક્તિ ગુરુ પૂર્ણિમા ન ઉજવી શકે, ધરતીની વ્યક્તિ જે ગુરુ જયંતિ ઉત્સવ ન ઉજવી શકે, એ એના જીવનમાં કોઈ કાળે કોટી કલ્પે પણ એના આત્માને સુખી કરી શકશે નહીં। તો એ ન્યાયે અત્યારે અહીંયા ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કરવા માટે અહીંયા સૌ ભક્તો સાથે અમારે અહીંયા આવવાનું થયું છે। અને અહીંયા આ કરજણ જે હોલ છે, એ કરજણ હોલમાં દર રવિવારે એ ભક્તોની સભા પણ સરસ રીતે ચાલે છે। તો બધા ભક્તોને એક જ પ્રાર્થના છે કે આપણે બધા જ સૌ ગુરુ ભક્તો છીએ, તો આપણે આપણા જીવનમાં ગુરુને પ્રથમ સ્થાન આપીને આપણા જીવનને સર્વાંગી પણ સુખી કરીએ। એ જ પ્રભુચરણે ગુરુચરણે પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ।